મિત્રો આજે ખૂબ અગત્યની વાત આપણે આ સામે આવી છે, તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી સાંભળો, પૂરો વિડીયો સાંભળજો. આગળના વિડીયો નો સાંભળ્યો હોય તો સાંભળો, અને જેને કઈ ફોરેસ્ટ સાથે લેવા દેવાનો હોય જરા મારા ભાઈ સાંભળજો. આ સરકાર તો સાંભળતી નથી, પણ તમે સાંભળો એટલે તમને ખબર પડે કે આ શું કરવા માંગ્યા લોકો અમારી હારે. તો આજે સાંજે આપણે હસમુખ સાહેબ, આપણા ગૌણ સેવાના સચિવ, એની એક ટ્વીટ કર્યું કે જે 8 ગણા ઉમેદવાર છે એનું ગ્રાઉન્ડ પતી જાય ત્યારબાદ 40 ગણા ઉમેદવારને બોલાય છે. અને જે આપણે માર્કની માગણી હતી, પણ એ માર્કમાં એવું છે કે તમારા માર્ક તમે જ જોઈ શકો એમ. આપણા માર્ક આપણે જોઈ શકીએ, આપણે બીજાના માર્ક ન જોઈ શકીએ. પણ આપણી માગણી એવી હતી કે જેટલા પણ લોકો પાસ થયા એ બધાના માર્ક લિસ્ટમાં જાહેર કરે, કે બધાના માર્ક આપણે જોઈ શકીએ. નોર્મલાઇઝેશન પહેલા માર્ક કેટલા હતા અને નોર્મલાઇઝેશન પછી માર્ક કેટલા થયા એ માર્ક આપણે બધા જોઈ શકીએ, એવી આપણી માગણી હતી. અને સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો, જેથી કરીને આગળની પરીક્ષામાં જો તમે એમ હોય કે અમે ક્યાં ફોરેસ્ટ સાથે લેવા દેવા છે, પણ જો તમે સીસીએની કે બીજી પરીક્ષા આપતા હશે ને તમારે જો અત્યારે 70-71 માર્ક થતા હશે, તમારે ઘટી જાય, ત્યારે પછી તમારે સાથે એટલી પબ્લિક નહીં હોય. આ પરીક્ષા સાથે જે જોડાઈ ગયેલ છે એટલી નહીં હોય, એટલે બધા સાથે જોડાય અને આપણે કંઈક માગણી કરવી જોઈએ. અને લિસ્ટ બધાનું આપો, 8 ગણા હોય, 8 ગણાથી નહીં, પછી પાસ થયા બધાનું લિસ્ટ, બધાના માર્ક જોઈએ કે નોર્મલાઇઝેશન પેલા કેટલા હતા પછી કેટલા થયા. એટલે અમને પણ જાણવા મળે કે તમારા વિદ્યાર્થી જે 190, 200 માંથી 190, 195 માર્ક લેવા, એને મળવાનો અમને મોકો મળે કે આ વિદ્યાર્થી પાસે અમે જાણી શકીએ કે આ તૈયારી કઈ રીતે કરાય, કઈ રીતે 200 માંથી 190 માર્ક લાવી શકાય, 185 માર્ક લાવી શકાય, 195 માર્ક લાવી શકાય. તો તમે માર્ક જાહેર કરો, તમને ખ્યાલ આવે કે આ વિદ્યાર્થી પાસે અમે માહિતી લઈએ કે કઈ રીતે તૈયારી કરાય. બાકી અમને તો એટલા બધા માર્ક લેતા આવડતું નથી. એટલે આપણી માગણી આ રાખજો કે લિસ્ટ આપો. માર્ક નું આપવાનું કારણ શું કે ગોપનીયતા છે ને, આપણે એમાં ગોપનીયતા શું એમાં હોય, જેમાં ગોપનીયતા તમારે જાળવવી હોય, પેપર આપતા હોય, પેપર ફૂટવા ન દેવા હોય, એમાં જાળવતા નથી. આમાં તો માર્ક આપે જ છે ભાઈ. માર્ક દેવામાં તમારે શું એમાં છે? માર્ક જેને જે આવ્યા હોય બધાનું લિસ્ટ આપી દો ને, એમાં ક્યાં કઈ ગોપનીયતાનો સવાલ છે? તો બધાના માર્ક આપે એવી આપણે માગણી કરવાની છે. અને બીજાના કોઈ નામ આવે ભરમાવો નહીં. ઘણા જે એકેડમી વાળાને એવું કહેતા છે કે જે થવાનું તું થઈ ગયું, જેનો વારો આવવો તો આવી જાવ, તમે હવે આવી જાવ કોન્સ્ટેબલમાં કરો સીસીએ ની તૈયારી. તો એ લોકોને ફક્ત એવું જ છે કે અમારો કોર્સ લઈ લો, એ તો તમારી નથી પડી. આગળ કોન્સ્ટેબલમાં એવું થાય તો એમ જ કહે કે હવે ઈ રેવા દો, આગળની તૈયારી કરો, આગળ તમારે બીજું છે. એમ આગળ ને આગળ વહી જાવ ને, 35 વર્ષ પૂરા થઈ જાય તો કોઈ તમારો હાથ જાલવા નહીં આવે. એટલે એની વાતોમાં ભરમાતાની આપણે આ લિસ્ટ જાહેર કરશે તો જ આપણે ખબર પડશે કે આ વધારે માર્ક છે 190, એટલે ક્યાંથી લઈ આવ્યા, કઈ રીતે લઈ, આપણે જાણવા મળે ને. અમે એવું નથી કહેતા કે 8 ગણાના લિસ્ટમાં હોય, બધાએ સેટિંગ કર્યા હોય, પણ ઓછામાં ઓછા 500-600 જણા તો એવા કદાચ હોઈ શકે તો જ આ માર્ક ન આપે. ને આમાં હસમુખ સાહેબને તો ખાલી હાથો બનાવે, આમાં બીજો મેન માથા તો કોઈ બીજા છે. હસમુખ સાહેબનું આપણે વર્તન એવું જોતા, એના જે સ્વભાવ જોતા એવું લાગે કે આને ઉપર બીજા પ્રેશર આપે છે કે માર્ક જાહેર ન કરો, બાકી બધું કૌભાંડ બહાર આવી જાય. આપણે ખ્યાલ આવી જાય ને ભાઈ, 190 માર્ક 200 માંથી લેવા સ્પર્ધાત્મક પરીક્ષામાં હેલા નથી. એટલે એવું કંઈક માર્ક હોય, એવા કંઈક ગોટાળા હશે એટલે જ આ માર્ક જાહેર ન કરે. બાકી માર્ક તેની પાસે તૈયાર જ પડ્યા કમ્પ્યુટરમાં, ખાલી એની પીડીએફ બનીને આપણે મોકલવાની છે. એમાં ક્યાં કઈ બીજું સવાલ છે? અને જે મિત્રો મહેનતથી લાગ્યા એ કહો કે અમને પણ વાંધો નથી, અમારા 8 ગણામાં નામ છે ને અમારા માર્ક જાહેર થાય તો અમને કઈ વાંધો નથી, એવું તમે વિડીયો બનાવો ને બધાએ જે થોડું કંઈક બોલો ભાઈ. બાકી એકવાર જો માર્ક જાહેર કરી દે ને તો જે નપાસ થયા છે 100 થી 88 છે એ બધા બહાર નીકળે, ઓલા કહી જાય કે અમારે હવે કઈ લેવા દેવા નથી. પછી જેને વધુ માર્ક કહીશે 155 ઉપર, તો કે આપણે હવે કઈ વિરોધ કરવાનો નથી. એટલે 2-3 ફાટા આ આંદોલનમાં પડી શકે. એટલે વહેલા તકે બધા જાગૃત બનો. આ 6 તારીખે રિઝલ્ટ આવે એ પેલા આપણે કંઈક લિસ્ટનું કરો. એકવાર રિઝલ્ટ આવી જાય તો બધા ફાટા પડી જાય ને તમે અલગ આપણે બધા થઈ જાઉં. એટલે માગણી કરો, બોલો, તમે જે બોલતા આવડે એ બોલો. મને કઈ બોલતા નથી આવડતું, પણ આ જે વ્યથા છે કહીએ. અને હવે કઈ રડીએ કઈ આ લોકોને ફેર નહીં પડે. આપણે રડીને વિડીયો બનાવતા, આપણે વિડીયો એવો આપણી લાગણી હોય, આપણે કામ અંદરથી એક આવી જાય. આ લોકોને રડવાથી લોકોની કોઈ જાડી સાંભળી ના છે. આ ગેંડાને ને ઓલા હિપોપોટેમસને પણ 2 કેવરાવે એવી એની સાંભળી છે. આ લોકોએ અગ્નિકાંડમાં ને હરણીકાંડમાં ને કેટલા 50 હો બાળકોને મારી નાખ્યા, તો એ દાંત કાઢતા હોય તો આપણે રેડિયા વિડીયો બનાવીએ ને કાંઈ અસર નહીં થાય. એટલે હજી ભાઈ જાગી જાઓ. માર્ક નું આપવાનું કારણ કંઈક હોવું જોઈએ. બાકી એને માર્ક આપવામાં વાંધો શું છે? પોલીસ ભરતીમાં માર્ક આપે, SSC ની જે પરીક્ષા હોય એ પછી CBRT-માં લે, એમાં બધાના માર્ક આપે. તો આપણી એક આ માગણી છે એ બધું આપણે કેવું જ જોઈએ કે માર્ક જોતા છે બધાના, જે પાસ થયા હોય બધાના, નપાસ થયા હોય માર્ક આપ, પરીક્ષા આપી તો માર્ક તો જોઈએ ને. 2 માર્ક જોતા છે, 1 માર્ક નહીં. અને CBRT પટ્ટી આપણે નાબૂદ કરવી હોય તો બધા સાથે મળવું જોઈએ. ફોરેસ્ટના એક વિદ્યાર્થીથી નહીં થાય.
આ પત્તી નાબૂદ કરવા માટે જે સીસીઈની છે આવનારી ભરતીમાં પણ તમારો વારો આવો આવી શકે કે તમારે ફાઇનલ આન્સર કેમાં 70 માર્ક થતા હશે ને પછી સાલી આવી અટક છે ને પછી આવો મોકો નહીં મળે એટલે બધા સાથે મળીને કંઈક કરવું જોઈએ. બાકી આગળ આમને આમ આપણે આયલા જાઉં ચાલીઓને 35 વર્ષના થવું તો વારો નહીં આવે. જે આર્થિક રીતે સદ્ધર હોય એ આપણી સીટ લઈ જાય. એટલે હજી જાગૃત બનવાનો સમય છે મિત્રો. જાગી જાવ, કોઈની વાતમાં ભરમાશો નહીં કે માર્ક આપી દીધા અને તમારે તો હવે હોય 2 છોકરા પાસ થાય ને એટલે 40,000 45,000 છોકરા બોલાય છે ત્યાં તમારે 800 જગ્યા ભરાશે ને એવી કાંઈ વેમમાં ન રહેતા. આપણે ભાઈ માર્ક જોતા, બીજું કંઈ નહીં. અને આ CBRT પરથી નાપૂદ થાય, નોર્મલાઇઝેશન કરીને દઈ નાખી અમારી 50 માર્ક ઘટાડ્યા ને 60 માર્ક વધારી દીધા ને એટલું કંઈ નોર્મલાઇઝેશન હોય મિત્રો. તો જાગૃત બનો ને કોઈની વાતોમાં આવીને ભરમાતા નહીં. અને આપણી એક માગણી છે, વહેલા તકે કંઈક આયોજન કરો. યુવરાજસિંહને આપણે કહીએ કે આ ભાઈ ગાંધીનગર આવવું પડે તો આવીએ, 1-2 દિનનો સમય બગાડવો પડે તો બગાડી નાખીએ. અને વધારે વિદ્યાર્થી આવજો ભાઈ, કઈ જો આકલ પડે તો. બાકી CBRT પદ્ધતિ નાબૂદ કરવા માટે ખાલી ફોરેસ્ટના વિદ્યાર્થીથી નહીં થાય, બધાને આવવું પડશે. તો એવી વહેલા તકે કંઈક આયોજન કરો. આ માર્ક આપણે આપણા જાણી ન શકીએ, પહેલા કંઈક આપણે માગણી કરીને પ્રેશર કરવું જોઈએ. બાકી પ્રેશર આપણે અવાજ ઉઠાવ્યા સિવાય આ લોકો માર્ક નહીં આપે. માર્ક કઈ નતા આપવા તો આપણે આવેદન આપ્યા એટલે અહીંયા માર્ક જાહેર કર્યા કે અમે તમે તમારા માર્ક જોઈ શકશો. એટલે હવે વધારે આપણે કંઈક કરવું જોઈએ ને આપણે લિસ્ટ મગાવવું પડે તો જ ખ્યાલ આવે કે 195 માર્ક વાળા વિદ્યાર્થીને આપણે મળવાનો મોકો તો જ મળશે. તો આ વાત જરાક વધારે શેર કરો મિત્રો, અને લોકોને જાગૃત કરો કે ભરમાશોની કોઈના વાતમાં આવીને. બાકી બધાય તમે હોશિયાર છો, જાણો છો. એટલે બસ આ જ હતું. જય હિન્દ, જય ભારત.